આસ્થાલય બિઝનેસમાંથી શૈલેષ વંકાણી આજે બનાસકાંઠાની અંદરમાં દિયોદર તાલુકાની અંદરમાં ઝાડા ગામે આપણે આવ્યા છીએ કે આજની તારીખ છે 18/4/2024 ને રોજ આપણે આવેલા છીએ. આપણે ઈશ્વરભાઈ ઠાકોરની વાડી આપણે આવ્યા છીએ કે એ લોકોએ જે બ્લેક સોના વાપર્યું છે તો એ એક એના થોડોક પરિચય આપણને આપશે કે ઈશ્વરભાઈ એક તમારો પરિચય આપો. ઈશ્વરભાઈ નેમાજી ઠાકોર ઝાડા, ને એક તમારો તાલુકો અને જિલ્લો આપો. તાલુકો દિયોદર ને જિલ્લો બનાસકાંઠા. એક તમારો મોબાઈલ નંબર આપો. 9784 50062. હવે તમને બ્લેક સોનાની માહિતી કોણ આપી? બ્લેક સોનાની માહિતી આપી અમને ઈશ્વરજી જગવાડાથી. જગવાડાથી ઈશ્વરજીએ માહિતી આપી. હવે એ તમે નાખ્યું તો તમને કેવું લાગ્યું? અમને સારું લાગ્યું. જરા તારે હાલ આમ ફરક જે આમાં નાખેલું છે અને જે નથી નાખ્યું એમાં તારે ફરક દેખાય છે. ઓકે. હવે જો ખેડૂત ભાઈઓને આપણે પૂછીએ થઈ કે જે ઈશ્વરજીએ જે એને એવું કર્યું કે ભાઈ આ જે ખાતર આપ્યું છે તો એનો અનુભવ કેમ કરવો આપણે? આ નવું ખાતર માર્કેટમાં આવ્યું છે તો એનો પહેલાં એને ડિફરન્સ જોયો કે જેમાં ખાતર નાખ્યું છે એનો અનુભવ કર્યો છે અને એક જ છેટે બે ભાગલા પડી ગયા છે. તો એક સાગર એક બતાવી જે ખાતરની અંદરમાં જે આપણે છે ને એનું એક થોડુંક લઈ લે, શૂટિંગ લે, અને જેમાં નથી વાપર્યું ને એ કે ઈશ્વરભાઈ આ ઓલપાની સાઈડ નથી વાપરેલું, યુઝ નથી. જો એ ખાતર તમે જે એક મિનિટ આપણે ખેડૂત ભાઈઓને કહો. હવે આ બાજુ ઉપયોગ નથી કર્યો અને આટલેથી અમે ઊભા એટલેથી આ બાજુ ઉપયોગ કરેલો છે. આપણી જે પાછળની સાઈડ છે એ બધો યુઝ કર્યો છે અને સામેની સાઈડ છે એ કોઈ યુઝ નથી કર્યો. સાગરભાઈ આમાં ઉપયોગ નથી કર્યો અને આટલેથી આ સાઈડ આપણે ઊભા એટલેથી આ બાજુ ઉપયોગ કરેલો છે. ઓકે. જો ખેડૂત ભાઈઓ આજે અમારી પાછળની સાઈડ છે ને બધો યુઝ કરેલો છે, અમારી સામેની સાઈડ છે ને એ કોઈ યુઝ નથી કર્યો. તો એનો ને આનો ડિફરન્સ આપણે બતાવી. તો તમે બીજા આપણી સાથે છે એક દાદા છે એને પૂછી કે દાદા તમને આની અંદરમાં કેવું લાગ્યું? આની અંદરમાં સારું દેખાય અનુભવ તો થાય જ છે. અનુભવ થયો છે આમાં આમાં ડિફરન્સ તમને બતાણો? હા, મેં નહીં વાપર્યું પણ આ મારે ભાઈ વાપર્યું છે એટલે દેખાય છે. દેખાય છે બીજા ખેડૂત. હવે બીજું એની સાથે છે, આવો તમને કેવું લાગ્યું છે આ બે વકલની અંદરમાં? મને સારામાં સારું લાગ્યું છે. બરાબર છે કે મારે અમે યુગ કર્યો છે, અમે ઈશ્વરભાઈને બે યુગ કર્યો છે. બરાબર છે એટલે અમારે તો સારામાં સારો એનું રિઝલ્ટ મળ્યું છે અને આજ પણ સારામાં સારું ઉત્પાદન મળશે એવું અમને ઉત્પાદન મળશે. પણ જે ઈશ્વરભાઈ બે એને એક બુદ્ધિ વાપરી છે કે ભાઈ આ નવું ખાતર છે તો પહેલાં ટ્રાય કરી લઈ, અડધાની અંદરમાં નાખીને અડધામાં ન નાખીએ. એમાં ડિફરન્સમાં એને કીધું. એમાં તમને કેવું લાગ્યું જોયા પછી? અમને જોયા પછી લાગ્યું જે નથી નાખ્યું એમાં એકદમ નરમાશ છે અને જે નાખ્યું છે એમાં સારામાં સારું છે. એમ સારામાં સારું છે અને મસ્ત છે. એમ આજે ઈશ્વરભાઈના દીકરા તે નાખ્યું છે ને ભાઈ? હા. તો તને કેવું લાગ્યું? મને બહુ સારું લાગ્યું. અલગ પડે છે, અલગ ડાયરેક્ટ અલગ જ પડે છે આખું. ઓકે. જુઓ આવા અમારા અવારનવાર વિડીયા જોવા માટે શેર કરતા રહેજો, ગ્રુપમાં મૂકતા રહેજો. અને અમારા ખેડૂત ભાઈઓને એટલું જ કહું છું કે ખાતર છે ને તમે આવો થોડું યુઝ કરેલા વ્યક્તિ છે એની સલાહ લેજો, એના સલાહ મુજબ થોડુંક ચાલજો તો બધા ખેડૂતને સારું રહેશે. જય જવાન જય કિસાન.